સમાચાર વડોદરામાંથી કે જ્યાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન સમય બોલાચાલી થઈ। ભાજપ અને કોંગ્રેસ કાઉન્સિલર વચ્ચે હુંસાતુંસી થઈ। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને અન્ય કામો માટે સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ તે વચ્ચે નગરસેવકો બાખડી પડ્યા। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન ચાલી રહ્યું હતું અને તે સમયે જ નગરસેવકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને આવી ગયા અને હોબાળો થઈ ગયો સમગ્ર સભામાં। તો મનપાની સામાન્ય સભા મળી હતી કે જેમાં મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। તેમાંનો એક વિષય વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશનનો હતો અને તે સમયે જ નગરસેવકો વચ્ચે આમને સામને બોલાચાલી થઈ। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર આમને સામને આવી ગયા। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને અન્ય કામો માટે આ સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ આ સામાન્ય સભા હોબાળામાં પરિણમી। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સામાન્ય સભામાં જે નગરસેવકો બાખડી પડ્યા કે જેઓ પ્રજાના પ્રશ્નોના હિત માટે ચર્ચા કરતા હોય છે, તે વચ્ચે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન જે ખૂબ મહત્વપૂર્ણ છે તે વિષય ઉપર ચર્ચા ચાલી રહી હતી। પરંતુ આ દ્રશ્યો એ સામાન્ય સભાના છે કે જ્યાં સામાન્ય સભામાં બંને જે નગરસેવકો છે, બંને પક્ષના જે કાઉન્સિલરો છે કે જેઓ ચર્ચા કરે છે, વિચાર વિમર્શ કરે છે, તેની જગ્યાએ તેઓ બાખડી પડ્યા। સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, જેવી રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં વર્ષ 2024માં જે રીતે પૂર આવ્યું હતું તેના કારણે વડોદરા શહેરમાં 25,000 કરોડ કરતાં પણ વધારાનું નુકસાન થયું હતું। અનેક નાગરિકો એવા હતા જેઓની ઘરવખરી તણાઈ ગઈ હતી। તેવામાં મુખ્યમંત્રી દ્વારા પૂર બાદ જે રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી કે પૂર નિયંત્રણ માટેની એક કમિટી બનાવવામાં આવે, એ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરી મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો હતો। આ તમામ કામગીરીઓ શરૂ થાય તે પહેલા સામાન્ય સભાની સૈદ્ધાંતિક મંજૂરી માટે ખાસ સામાન્ય સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આ સમગ્ર જે રિપોર્ટ છે તેને લઈને પ્રેઝન્ટેશન પણ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સભાસદોને જ્યારે વાતચીત કરવાનો મોકો આપ્યો, પોતાનો વિષય મૂકવાનો મોકો આપ્યો, ત્યારે સભાસદો અંદરો બાખડી પડ્યા હતા અને પોતાના વ્યક્તિગત દબાણને લઈને સભાસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મહત્વની વાત છે કે વિશ્વામિત્રીના પ્રોજેક્ટને લઈને જ્યારે મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી, 1200 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી, ત્યારે બીજી તરફ જે કામો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે, કાંસોની સફાઈ હોય, વિશ્વામિત્રી નદીને વાઇડનિંગ કરવાની વાત હોય કે તેનું રેમ્પ બનાવવાની વાત હોય, આ તમામ કામગીરીને લઈને જે પ્રોજેક્ટને મંજૂરી સૈદ્ધાંતિક મંજૂરી સભાની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી વખતે પણ તમામ જે સભાસદો છે, ભાજપ અને કોંગ્રેસના જે આગેવાનો છે, તેઓની વચ્ચે હુંસાતુસીનો માહોલ સર્જાયો હતો અને જેના કારણે સભામાં વિક્ષેપ પણ પડ્યો હતો। જી બિલકુલ, આભાર અંજલિ। તો આપને જણાવી દઈએ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને અન્ય કામોને લઈને આ સભા બની હતી, પરંતુ આ સભા હંગામી બની।